ક્યાં ગયો તો? ગામમાં ગયો છો. તારા પરીક્ષા નહીં થાય હાલે છે ને? તો મોળે જો વાસવાનું કઈને ગામમાં એટલે નીચે હું રખડે. મલકના છોકરાને જોઈએ જા પરીક્ષા હોય તો કેટલું કેટલું વાંચતા હોય અને તું છો રેઠિયાની જેમ રખડે ને પછી ફોન પૂછતા હોય. બીજું તારે કઈ વાંચવા લખવાનું કઈ આવે છે? એમને હવે તારે ભણવાનું છે કે નથી ભણવાનું? અને નો ભણવાનું હોય તો કેમ મને તને કાંઈક કામે લગાડી દઉં. હાસું કહું છું, સીધી રીતે ભણી લે, પછી કાંઈક કામ ધંધે લાગશો ને તારે પસ્તાશો. આની કરતા ધ્યાન દઈને ભણી લીધું હોત ને તો સારું હતું. એટલે અત્યારે ભણવાનો સમય છે ને ત્યાં ભણી લો, નકર પછી આખી જિંદગી કામ જ કરવાનું છે. મા બાપ તમને વાંચવા લખવાનું કહેતા હોય ને એનું થોડુંક મગજમાં ઉતારાય, હાવ કાઢી નો નખાય. અને અત્યારે તમને કેવી છે ને ભણો ભણો, ઈ તમારા હારા હાટું કેવી છે. હું 6 ચોપડી ભણ્યો અને આગળ મારે ભણવું જ હતું, પણ તાર દાદા પાસે પૈસા નહોતા ને એટલે પછી ભણી ન આપ્યો અને બધું ભણવાનું મૂકીને પછી કામ ધંધે લાગી ગયો. એટલે તમને કેવી છે ભણો ભણો, અને અમે તમારી પાછળ પૈસા ખરીદવીને એનું પાણી ન કરો. અને અત્યારે જે અમે કાળી મજૂરી કરવી છે ને એ તમારાથી નહીં થાય. એટલે અત્યારે તમારો ભણવાનો સમય છે ને તો ધ્યાન દઈને ભણી લો. અને અત્યારે હું તમને કહું ને એ તમને સારું નહીં લાગતું હોય, કડવા દોડતું હશે. પછી તમે મોટા થશો ને તારે તમને બધું સાંભળશે કે નહીં બાપા કહેતા ને બધું હાસું હતું.